ભારતની આ દિવ્ય ભૂમિ, અયોધ્યા જેવી જ્યાં નગરી, અને એ નગરી જ્યાં ભગવાન રામ પ્રગટ્યા, આપણા વેદો, આપણા પુરાણો અને રામચરિત માનસની કથા, એવું કોઈ પુરાણ નથી, એવું કોઈ શાસ્ત્ર નથી કે જેમાં એક અધ્યાયમાં કે બે શ્લોકમાં કે એક શ્લોકમાં પણ કથા ન હોય. કોઈ પણ પુરાણ હોય એવા ભગવાન રામ અયોધ્યામાં પ્રગટે, સરયુના કિનારા ઉપર પ્રગટે, પણ છતાંય આપણું દુર્ભાગ્ય રહ્યું, હિન્દુ રાષ્ટ્ર હોય, હિન્દુસ્તાન હોય, જ્યાં રામ, કૃષ્ણ અને વૈદિક સનાતની પરંપરા હોય, પણ એ પરંપરામાં જાય આતતાઈઓનું આપણા ઉપર આક્રમણ થયું. કદાચ હું ન ભૂલતો હું તો 1528માં બાબરના શાસનકાલીનમાં બાબરનો એક મંત્રી છે, મીરા બાકુર કે એવું કંઈક નામ છે, કદાચ હું બરાબર પણ કદાચ સ્મરણ બહાર છે, અને એને ઓર્ડર આપે છે કે જ્યાં રામ જન્મભૂમિ છે, રામનું, અને એ જે તે સમયે નાના મોટું મંદિર હશે, કારણ કે આપણા અગ્રજો પૂજા કરતા આવ્યા છે, પણ એ મંદિરને તોડાવી અને ત્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવી. બાબરના હુકમથી. અને કરીબ 1528 થી લઈ અને અત્યાર સુધી, એટલે કે 1990, જેમાં પહેલા કર સેવા, જેને આપણે આપણી ભાષામાં કાર સેવા કહીએ છીએ, પણ હકીકતમાં શબ્દ છે કર સેવા. કઈ? તો કે આ બાબરી મસ્જિદને તોડવાની, આ મોગલ શાહીને હટાવવાની અને રામના મંદિર માટેના કંઈક કામ કરવાની કર સેવા. આવી કર સેવાનો 1990માં એક ચળવળ ચાલી. અડવાણીજી, મુરલી મનોહર જોશી, ઋતુમ્બરાજી, આવા તો કેટલાય મહાપુરુષોએ એમાં કામ કર્યું, પણ 90માં આપણે સિદ્ધ ન થયા. 91 ગયું, 1992માં પાછી ચળવળ ચાલી અને કર સેવા ફરીથી એની વાત આવી. અને 1992માં ફરીથી બધાએ ભારત વર્ષમાંથી લોકોએ ઝુંબેશ ઉપાડ્યો અને 6 ડિસેમ્બર 1992, જ્યાં સુધી મારું સ્મરણ છે, કદાચ આગા પાછું હોય, પણ લગભગ 6 ડિસેમ્બર 1992ના દિવસે આખા ભારત વર્ષનું આહ્વાન થયું ને અયોધ્યાના એ મેદાનમાં, અયોધ્યાની ભૂમિમાં ભારત વર્ષના કેટલાય સપૂતો, કેટલાય મહાપુરુષો, કેટલાય વીર યોદ્ધાઓ ત્યાં પહોંચ્યા. એના જે પ્રત્યક્ષદર્શી છે એવા વ્યક્તિ, એ જગ્યામાં જે માણસો હતા એના દ્વારા મેં સાંભળ્યું છે, એટલે હું કહું છું. 1992માં 6 ડિસેમ્બરના દિવસે 11:30 વાગ્યા સુધી લાખોની મેદનીમાં જે માણસો બેઠા હતા એ બરાબર બધાના શાસનમાં હતા કે આપણે કાંઈ ઉગ્ર આંદોલન નથી કરવાનું, ઉગ્રતા કોઈ કરવાની નથી. પણ ઘટના એવી ઘટે છે કે 12 વાગે અને ત્યાં તો યુવાનોએ થોડોક હોબાળો કર્યો અને પછી તો લાખોની સંખ્યામાં જે આપણા ભારતના હિન્દુ રાષ્ટ્રના મહાપુરુષો જે ગયેલા છે એ બધા ઊભા થઈ ગયા અને પછી તો માઇકો ઉપરથી એલાઉન્સ થયા કે ભાઈ બેસો બેસો, પણ કોઈ બેઠા નહીં. અને પછી એમાંના ઘણા બધા સપૂતો એ મસ્જિદ ઉપર ચડ્યા, જે બાબરી મસ્જિદ જ્યાં ત્યાં હતી, 3 ઢાંચામાં, મુખ્ય ગુંબજ, મધ્ય અને ત્રિપલ છેલ્લો, આવા 3 ગુંબજમાં જે આખી મસ્જિદ છે એના મુખ્ય ગુંબજ ઉપર એ કેવી રીતે ચડ્યા હશે, કેમ ચડ્યા હશે, એ જરા શૌરવીરતા, કયું હનુમતી, કયું વીર હનુમંત,
હનુમાનજીને જ્યાં જામવંતીએ કહ્યું ને હનુમાનજીએ જેમ છલંગ લગાવી, એવી રીતે કદાચ એ વીર પુરુષો એટલા સુધી ચડી ગયા અને 12 ને 5 પહેલા ગુંબજને પાડવાની શરૂઆત કરી અને 12:30 પૂણા 1 પહેલો ગુંબજ ધ્વંસ કર્યો. પછી તો કોઈ ઘરમાંથી પાવડા, ત્રિકમ, કોદાળી જે કંઈ અયોધ્યાવાસીઓએ લાવ્યા હતા બધું તૈયાર જ હતું. પહેલો ગુંબજ પાડ્યો, બીજો અને ત્રીજો પાડ્યો ત્યારે હાજના 5:30 થયા હતા. હવા 3 બીજો ગુંબજ પાડ્યો અને હાજના 5:30 ત્રીજો ગુંબજ ધ્વંસ કર્યો. લાઠીચાર્જ થયો થોડો, પણ એ વખતની વર્તમાન સરકારોની બહુ રહેમ દ્રષ્ટિ હતી. ભલે કે અત્યારે કદાચ આપણે એમને યાદ કરીએ ન કરીએ, એ સીએમ ને પીએમ ને, પણ એમની દ્રષ્ટિ હતી કે આ કામ થવું જોઈએ અને થયું. 6 ડિસેમ્બર 1992 ના દિવસે બાબરી મસ્જિદનો વિધ્વંસ થયો અને પછી તો ઘણા બધા આપણા ભારત વર્ષના વીર સપૂતો એ બધાએ એ જે બાબરી મસ્જિદ તૂટી એના પાણાઓ પોતાના ઘરે લઈને ગયા હતા, કારણ કે એ વખતે આટલો મીડિયા યુગ તો હતો નહીં અને બધા ગામડે ખબર કેવી રીતે પડે. તો ઘણા બધા મને જે મળ્યા હતા હમણાં મારે ડીસામાં જે અમારી ત્યાં અક્ષત યાત્રા આવી હતી, એમાં ઘણા બધા જે વયોવૃદ્ધ માણસો હતા એમણે મને કહ્યું, મને કે આચાર્યશ્રી અમે એ વખતે સાથે, અને હું પણ કે પથ્થર ઘરે લઈ આવ્યો હતો મારા ગામવાળાઓને દેખાડવા માટે કે આ બાબરી મસ્જિદનો પથ્થર છે. અને 76 થી વધારે બાબરી મસ્જિદ અને રામલલ્લા ભૂમિ માટે કરીને 76 થી વધારે નાના મોટા યુદ્ધો થયા અને 1.5 લાખથી વધારે સરકારના આંકડાકીય રહ્યું. આમ તો કેટલાય મર્યા છે જે આંકડા વગરના, એ વાત તો અલગ છે, પણ 1.5 લાખથી વધારે જેમાં આપણા યોદ્ધાઓ મૃત્યુને શરણ થયા છે. અને છેવટે જે આપણું હતું એ આપણું આપણે હાંસલ ન કરી શક્યા, આનું એક કારણ હતું. આમાં તમારે બધાને સંમેલિત થવાની જરૂર નથી ને કોઈને ખોટું લાગે તો પગે લાગી લઉં પહેલથી, પણ સત્ય એ છે કે આ વાત માત્ર ધર્મયુક્ત હતી, આ વાત ભારતના અસ્તિત્વની હતી, પણ આ વાતને જ્યારે સરકારોએ જે તે સમયે ઊભા કરી લોકોને અને જ્યારે સુપ્રીમમાં મૂકી એટલે આ વાત વધારે લાંબી થઈને આજ સુધી આપણે રાહ જોવી પડી. બાકી આ સુપ્રીમનો પ્રોગ્રામ જ નહોતો. આ પ્રોગ્રામ તો આપણી અસ્તિત્વનો, આપણી ગરિમાનો હતો, હટાવીને આપણે આપણું બનાવવાનું. એમાં ક્યાં આપણે પુરાવા આપવાની જરૂર છે? અને પુરાવા આપ્યા તો સજ્જડ પુરાવાઓ હતા આપણા વિદ્વાનો દ્વારા, આપણા મહાપુરુષો દ્વારા. અને એનું એક જ કારણ હતું કે ક્યાંક ને ક્યાંક સામેલા પક્ષનું માન ન ગવાય અને અમારી ખુરશીઓ અકબંધ રહે. આ બહુ કઠોર સત્ય છે. અને છેવટે ભગવાનની કૃપા એ થઈ 500, 550, 600 વર્ષનો ગાળો વીત્યો અને છેલ્લે ચળવળ 1990 થી લઈ અને આજ દિવસ સુધી એમાં પણ આપણે ભગવાનની કૃપાથી જીત્યા, સુપ્રીમમાં પણ જીત્યા. અને છેવટે ભગવાનની એક કૃપા અને કરુણા થઈ કે હજારો વર્ષોથી, લાખો વર્ષોથી જે પૂર્વજો જે સ્થાન ઉપર ભગવાન રામલલ્લાની પૂજા કરતા હતા ત્યાં ભગવાન રામ લાલો હવે પધારવાના છે. 22મી જાન્યુઆરી, अब वो दिन दूर नहीं, टेंट में से भगवान बहुत बड़े विशाल भवन में बैठेंगे. આ અક્ષત યાત્રા છે. ગામડે ગામડે, શહેરે શહેરે, સોસાયટીએ આપણા RSS ના આ બધા જ મહાપુરુષો કામ કરી રહ્યા છે. એમાં બીજા ઘણા બધા આપણા જેવા ભક્તો પણ જોડાયેલા છે અને બહુ દિલથી આપણે એનું સ્વાગત કરીએ છીએ. કરવું જ જોઈએ, આપણી અસ્તિત્વ છે, આપણી ગરિમા છે. પણ સાથે સાથે વાલા મારે આપને એ કહેવું છે, આમ તો આપણા PM સાહેબે એનું આહ્વાન કરી ચૂક્યા છે, પણ છતાંય ફરીથી દોહરાવું છું કે 22મી જાન્યુઆરી બપોરના 12, સવા 12 જે 84 મિનિટ 84 સેકન્ડનું જે
મધ્ય મુહૂર્ત છે, એ મુહૂર્તમાં જ્યારે ભગવાન રામલલ્લા બેસે એટલે 11 વાગ્યાથી આપણે ત્યાં ઘરે દીવડાઓ ચાલુ થાય અને એ દિવસના સાંજે આપણે ત્યાં સ્વયં ભગવાન રામ પધાર્યા છે એ ભાવ સાથે દિવાળીથી પણ ભવ્ય ઉત્સવ આપણે આપણા નગરમાં, આપણા સોસાયટીઓમાં, આપણા ઘરમાં, આપણા આંગણામાં કરીએ. કારણ ભગવાન અયોધ્યામાં આવ્યા છે. અયોધ્યામાં ભગવાન પધાર્યા છે. અયોધ્યામાં નહીં, હિન્દુઓના હૃદયમાં ભગવાન પધાર્યા છે. જે સ્વપ્ન હતું એ સાકારવત થયું અને સાકારવત થયેલું હવે તો સ્વરૂપવત થશે, જેના આપણે દર્શન કરશું. અને હવે એ દિવસો એ દૂર નથી વાલા. કમનસીબી છે આપણી કે આપણે વોટોની બેંકો માટે કરી અને રાજકારણે એવું રાજકારણ રમ્યા છે અત્યાર સુધી. માફ કરજો રાજકારણીઓ જે બેઠા હોય બધાને પ્રાર્થના કરું છું, પણ બહુ સાચી વાત છે અને સત્યને સ્વીકારવું જ રહ્યું. અંદરથી સ્વીકારીએ છીએ પણ બહારથી કહેતા નથી આપણે. અને વ્યાસપીઠો જો સત્ય નહીં કહે તો પછી કહેશે કોણ? કારણ કે આ તો ધર્મની જગત છે, ધર્મ જગત છે. અત્યારના કદાચ સંતોએ સાચું કહેવા તૈયાર નથી. એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક એમને ડર છે કે અમારા આશ્રમોમાં રૂપિયા નહીં આવે. પણ એક જ બેબાક કોઈ કેનારી પીઠ હોય તો વ્યાસપીઠ છે, અકબંધ છે અને રહેવી જ જોઈએ, કોઈની હાડાબારી નહીં. અને એટલે જ મેં ગઈકાલે કહ્યું હતું કે આ પણ એક ધર્મ સંસદ છે. જે મોલી સંસદની જે માન્યતા છે, ગરિમા છે, એમ આની પણ ગરિમા છે. અને આ ધર્મ સંસદ જો એના સમયમાં નહીં કહે તો કોણ કહેશે? એટલે મારે તમને એ કહેવું છે, ને લાઈવમાં શિક્ષા ટીવીના માધ્યમથી આખું ભારત વર્ષ સાંભળે છે, ત્યારે મારે તમને બધાને એ કહેવું છે કે આ ભારત હિન્દુ રાષ્ટ્ર હોવું જોઈએ પણ ન થયું અત્યાર સુધી. એનું એક જ કારણ છે વોટ બેંક. ભારત વિશ્વના નકશામાં હિન્દુસ્તાન હોવું જોઈએ પણ ન થયું. તમે જો ગૌર કરજો, ઇતિહાસને વાંચ્યો હશે ને વાંચશો તો બહુ મજા આવશે. વિશ્વના ગોળા ઉપર સૌથી વધારે દેશ ખ્રિશ્ચન દેશ છે. પચાસથી વધારે મુસ્લિમ કન્ટ્રી છે. 25થી વધારે યહૂદીઓના દેશ છે. 10થી વધારે આપણે ત્યાં બૌદ્ધોના દેશ છે. જ્યારે વિશ્વના નકશા ઉપર ભારત એક એવો દેશ છે જે હિન્દુસ્તાન છે, હિન્દુ રાષ્ટ્ર છે અને આખા વિશ્વની જે હાર્દ છે, હૃદય છે, પણ છતાંય હજુ હિન્દુસ્તાનને હિન્દુસ્તાનનો દરજ્જો નથી મળ્યો. આપણું કમનસીબ છે. અને આનું એક જ કારણ છે, પોતાની ખુરશી હચવાય, પોતાના ખીચા ભરાય. આપણે કહીએ છીએ લોકતંત્ર, પણ લોકતંત્રને એવો વેરવિખેર કર્યો છે સમાજમાં, પરિવારમાં, પક્ષોમાં, વિચારધારાઓમાં એવી રીતે આપણે બાંટી દીધો કે આપણે હજુ નહીં તો ભારત વિશ્વના નકશા ઉપર એક જ આ હિન્દુ રાષ્ટ્ર છે. પછી ભલે આપણે એને નેપાળને આપણું માનીને બીજો દેશ ગણીએ બરાબર, પણ મૂળ આપણો જ ભાગ. છતાંય હજુ વિશ્વના નકશા ઉપર આપણે આપણી જાતને હિન્દુસ્તાન, અરે અહીંયા સેક્યુલરિઝમ નડે છે આપણને કેટલું કે ભાઈ તમે આવી રીતે નહીં બોલી શકો, લોકતંત્ર છે. हम सबका मान करते हैं, किसी का अपमान नहीं है. અરે બધાની માઓની પૂજા હોય, પ્રણામ હોય, પણ પૂજા તો પોતાના માની જ થાય. આપણી માં જે છે, જે આપણને જન્મ આપ્યો છે, એની પૂજા આપણે કરવાની છે. બાકી દરેક માનો આદર હોય, આપણે પ્રેમપૂર્વક એને પ્રણામ કરીએ, બહુ સારી વાત. પણ મારે કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે આ જગતમાં પાછું જેમ રામ રાજ્ય આવે, જેમ ભગવાન રામ આવે છે,
એમ પાછું આ જગત આપણું હિન્દુ રાષ્ટ્ર તરીકે ઘોષિત થાય. વિશ્વના નકશા ઉપર હિન્દુસ્તાન એટલે સીધી નજર પડે ભારત. બોલો આપણે આવું બધું કરવા ઈચ્છીએ છીએ કે નહીં? વાહ, અમારા શાસ્ત્રીજી કહે છે બે હાથથી. વાહ વાહ ભાઈ, બરાબર. હાથ આ બધાના હાથ લેજો, રાખો થોડી વાર, મને ખબર પડે કે તમે હાથ ઊંચા કર્યા છે. તો હવે આપણે આપણા હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવીને રહેશું, એ પાકી વાત છે. પણ એના માટે આપણે શું કરવાનું છે? આપણા અવાજને કોઈની વાતોમાં દોરાવાનો નથી. આપણા અવાજને ત્યાં સુધી પહોંચાડવાનો છે કે ભાઈ હિન્દુસ્તાનને હિન્દુસ્તાન બનાવવા માટે તમે પૂરેપૂરું ધ્યાન આપો. કારણ કે આપણું હિન્દુસ્તાન હજુ સુધી હિન્દુસ્તાન નથી બન્યું. નહીં તો એક સમય એવો, તમે આપણા પુરાણો, આપણા શાસ્ત્રો, વેદોને વાંચો તો એક સમય એવો હતો કે સંપૂર્ણ વિશ્વનું હેન્ડલ આપણું ભારત કરતું હતું. ચાહે પછી ભરત રાજા હોય, મનુ મહારાજ હોય, ભગવાન રામ હોય, ભગવાન કૃષ્ણ હોય, અને છેલ્લે છેલ્લે હમણાં ચક્રવર્તી સમ્રાટ પરીક્ષિતજી મહારાજ, જેની કથા આપણે સાંભળીએ છીએ, એ પરીક્ષિતજી મહારાજે પણ ચક્રવર્તી સમ્રાટ હતા. ભારત વર્ષમાં રહી અને સંપૂર્ણ વિશ્વનું શાસન કરતા હતા. આ ભારત, અને એ ભારત માત્ર 60-70 વર્ષના સમયમાં, એના પહેલા તો આપણે ઠીક છે કોઈના દબાણમાં હતા, કોઈના શાસનમાં હતા, પણ એના પછીના આટલા વર્ષો ગયા પછી આપણે આટલા લેટ. માટે વાલા, કોઈની વાતોમાં નહીં દોરાતા. સાથ એને આપવો છે કે જે હિન્દુ રાષ્ટ્ર બનાવે. હું કોઈનો પક્ષધર નથી હો. પાછું આ વ્યાસપીઠ એટલે સ્વતંત્ર. હું તો આનો પક્ષધર છું, કારણ કે આ પાંખ રાખે છે આમ માથે, મોર પંખ, એટલે આનો પક્ષધર છું. મારા માટે કોઈ ભાજપ નહીં, કોઈ કોંગ્રેસ નહીં, કે બીજા કોઈ અન્ય પક્ષો નહીં. હું તો એટલું જ કહેવા માંગુ છું કે જે ભારતને હિન્દુસ્તાન બનાવે એના માટે અમે હિન્દુસ્તાનીઓ તૈયાર છીએ. અને આવી રહી છે હવે ચૂંટણીઓ 2024માં, એના બધા નગારાએ વાગવા માંડ્યા છે. હવની રીતે વાતોય કરશે, પણ આપણને એમ લાગે કે આ કામ થશે, એને બરાબર પડકારી અને પછી આ આપણો છે એટલે નહીં, આ વિશ્વનો છે, આ ભારતનો છે, ભારતવાસીઓનો છે, આવું વિચારીને આપણે આપણા વોટને આપવાનું છે. કારણ આ સમગ્ર ભારત હિન્દુસ્તાન બને. ભગવાન રામ આવી રહ્યા છે, ગૌરવની વાત છે. તો અહીંયા અક્ષત કલશ આવ્યો, અને એ અક્ષત કલશનું આપણે બધાએ સ્વાગત કર્યું.